નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે કોઈ પોતાના જ લોકો રડાવે, પોતાના જ દુખી કરે ત્યારે શું કરવું એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, સૌથી પહેલાં યાદ રાખો કે જ્યાં નારાજગીની કદર ના હોય ત્યાં નારાજ થવાનો પણ કોઈ મતલબ નથી। સામેની વ્યક્તિ સમજી ના શકે તો શું બિલકુલ ત્યાં આપણે નારાજ ના થવું જોઈએ, કારણ કે જ્યાં તમારી નારાજગી નથી સમજી શકતા એ તમને શું સમજી શકશે। નિયત અને વિચારો સારા હોવા જોઈએ દોસ્તો, કારણ કે વાતો તો અહીં બધા જ લોકો સારી જ કરતા હોય છે। આજકાલ જો મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર, પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે। આજકાલ બધા જ લોકોને આપણું દુઃખ પણ ના બતાવવું જોઈએ, કારણ કે આપણે જેમને પણ આપણું દુઃખ બતાવીએ એ જ લોકો આપણાથી પણ વધારે એમનું દુઃખ સંભળાવી દે છે અને પાછળથી આપણી જ મજાક પણ ઉડાવે છે। એકવાર પૂરા મનથી કરેલા પ્રયાસ એ હજારો અધૂરા પ્રયાસોથી પણ વધારે પ્રભાવી હોય છે। ના રડો કોઈના છોડી જવાથી, પરંતુ સમય એવો લાવી દો કે લોકો મળવા આવે નવા નવા બહાનાથી। તારીફ કરવાવાળા બેશક તમને ઓળખતા હશે, પરંતુ તમારી ચિંતા કરવાવાળાને તો તમારે જ ઓળખવા પડશે। જિંદગીના સુખ દુઃખના ઉતાર ચઢાવ પછી પણ જે વ્યક્તિ, જે માણસ તમારો સાથ ના છોડે એની હંમેશા કદર કરજો મિત્રો। આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો માત્ર તમારા સુખ દુઃખના સાચા સાથી હશે, બાકી બધા જ લોકો અહીં વ્યવહાર જ સાચવે છે। જે લોકો તકલીફમાં આપણો સાથ આપે એ જ લોકો આપણા સાચા સાથી હોય છે, બાકી તસવીરમાં તો બધા જ લોકો સાથે જ હોય છે। સંબંધો હંમેશા બોલવાથી જ બરકરાર રહેતા નથી, ઘણી વખત મૌન પણ ઘણું બધું બોલી જાય છે। સાચો માણસ શબ્દ નહીં, હાવભાવથી દેખાય છે અને ખોટો માણસ ઓળખવા માટે સમયથી મોટું સાધન બીજું કોઈ નથી હોઈ શકતું। વસ્તુઓ સમય સાથે બદલાય છે, પણ માણસોની નિયત હંમેશા એમની ઓળખ આપે છે। ઝાડ
ગમે એટલું મોટું હોય તે એક નાના બીજમાંથી જ બને છે. તમારી સફળતા પણ એવી જ છે. આજે ભલે તમને તમારી મહેનતનું પરિણામ ના દેખાતું હોય, પણ વિશ્વાસ રાખજો દોસ્તો કે જે બીજ આજે તમે વાવી રહ્યા છો એ કાલે છાંયડો આપશે જ. કોઈ પૂછે જીવનમાં કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું, તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં, અને જે મળ્યું છે એ તો ભગવાનની કૃપાથી મળ્યું છે. પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ તો માણસ હોવાનું પ્રમાણ છે. માણસ સૌથી વધારે ચિંતા ત્યારે જ કરે છે જ્યારે એ પોતાના માટે ઓછું અને બીજા માટે વધારે જીવતો હોય છે. એમને તમારા સમજવાનો શું ફાયદો, જે લોકોને તમારા માટે પોતાનાપણું જ ના હોય. આ જિંદગી એ ખૂબ જ મોંઘી છે સાહેબ, એટલા માટે એને મતલબી અને મૂર્ખ લોકો પાછળ ક્યારેય પણ બરબાદ ના કરતા દોસ્તો. સારા માણસની, સારા વ્યક્તિની હંમેશા કદર કરજો મિત્રો, કારણ કે સારા લોકો એ જિંદગીમાં વારંવાર નથી આવતા. કોઈનો પણ અહીં સાથ નથી આપતું. બસ અહીં તો બધા જ લોકો પોતાના મતલબ માટે, પોતાના સ્વાર્થ માટે અહીં સાથે રહેતા હોય છે. ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં અહેસાસ પણ નથી થતો. ભૂલ કરવી એ મનુષ્યનો સ્વભાવ છે, પણ એ ભૂલને સ્વીકારીને સુધારી લેવી એ જ માણસાઈ છે. કોઈને માફ કરી દેવા માટે મોટું હૃદય જોઈએ દોસ્તો, અને માફી માંગી લેવા માટે મોટું મન જોઈએ. તમારી સાથે કોણ છે એ
ક્યારેય પણ મહત્વનું નથી હોતું, પણ જ્યારે તમે એકલા હો ત્યારે તમે પોતાને કેટલી હિંમત આપો છો ને એ ખૂબ મહત્વનું હોય છે. બહારનો સહારો તૂટી જાય તો પણ ચાલે, પરંતુ અંદરનો હિંમતનો દીવો ક્યારેય પણ બુઝવો ન જોઈએ દોસ્તો. ખોટા લોકોની લાખો વાતો સાંભળવા કરતાં એકલા રહીને પોતાના લક્ષ્ય પાછળ મહેનત કરવી એ 1000 ગણી સારી છે. જે વ્યક્તિ આજે તમારી પાછળ વાતો કરે છે એ વ્યક્તિ કાલે તમારી સફળતા જોઈને તમારી સામે હાથ જોડતો થઈ જશે. એટલા માટે પોતાની મહેનત ઉપર ભરોસો રાખો અને જીવનમાં આગળ વધતા રહો. કેટલીક વાતો જીવનમાં એવી પણ હોય છે જે વાતો સમજાવવાથી સમજમાં નથી આવતી, પરંતુ પોતાના ઉપર વીતી જવાથી કે પછી જાતે જ અનુભવ કરવાથી સમજણમાં આવતી હોય છે. એક જમાનો એવો પણ હતો સાહેબ કે જ્યારે લોકો એકબીજાના પગમાંથી કાંટા કાઢતા હતા, અને આજે જમાનો એવો છે કે લોકો એકબીજાના રસ્તામાં કાંટા પાથરે છે. બધા પ્રશ્નોના જવાબ શબ્દોમાં નથી મળતા, કેટલાક જવાબ તો મૌનમાં પણ મળે છે. જ્યારે તમે બધું જ કહીને થાકી જાઓ અને પછી પણ જો કોઈ તમને સમજે નહીં, ત્યારે મૌન અપનાવવું એ જ તમારી સૌથી મોટી જીત બને છે દોસ્તો. જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે કે અહીં સહારો આપવા વાળું કોઈક જ છે, બાકી ધક્કો આપવા માટે અહીં બધા જ તૈયાર બેઠા છે. મિત્રો, એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવા વાળા જ તૂટી જાય. કોઈનાથી લગાવ રાખવો એ પણ સારો નથી હોતો દોસ્તો, કારણ કે એ જ લોકો હંમેશા આપણાથી દૂર થઈ જતા હોય છે, જે લોકોથી આપણે સૌથી વધારે
લગાવ રાખીએ છીએ, લાગણી રાખીએ છીએ. મિત્રો, એક વાત યાદ રાખજો કે ક્યારેય પણ ભૂલીને પણ પોતાની વાતો બીજાને ના જણાવતા, કારણ કે અહીં તમાશો બનતા વાર નથી લાગતી. તેમનો પ્રેમ જે લોકો સ્વાર્થી હોય છે એ કાયમી નથી હોતો. જ્યારે એમને તમારી પાસેથી કોઈ કામ કઢાવવાનું હોય અથવા કોઈ સ્વાર્થ હોય ત્યારે જ તેઓ ખૂબ મીઠું બોલશે. સ્વાર્થ પૂરો થતાં જ એમના વર્તનમાં અચાનક ઠંડક અથવા ઉદાસીનતા આવી જાય છે. દોસ્તો, સાચું બોલવાનું તો દૂર છે, પરંતુ આજકાલ સમય એવો આવી ગયો છે કે લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા. તમારા દુઃખી થવાથી કે તમારા રડવાથી આજકાલ કોઈને કંઈ પણ ફરક નથી પડતો. એટલા માટે રડવાનું બંધ કરો અને જીવનમાં હંમેશા ખુશ રહેતા શીખી જાઓ. દોસ્તો, ક્યારેક કોઈથી ઉમ્મીદ ના રાખો. ક્યારેક જીવનમાં એવી પણ પરિસ્થિતિ આવી જતી હોય છે કે કોઈ વાત કરે તો પણ ઠીક અને ના કરે તો પણ ઠીક. આ જમાનો ત્યાં સુધી પહોંચી ગયો છે સાહેબ કે જ્યાં કપડાં મોંઘા અને માણસની કિંમત સસ્તી થઈ ગઈ છે. આ જિંદગીમાં કોઈ હંમેશા માટે તમારો સાથ નથી આપતું. જે લોકો કહે છે ને કે ક્યારેય પણ સાથ નહીં છોડું, એ જ લોકો સાથ છોડીને જતા રહે છે. જિંદગીમાં કેટલીક ભૂલો એવી પણ હોય છે જેની ભરપાઈ આપણે આખી જિંદગી પણ નથી કરી શકતા. મિત્રો, જો તમે બીજા લોકોથી વધારે પડતી આશા રાખો છો, ઉમ્મીદ રાખો છો, તો તમારે હંમેશા દુઃખી થવાનો વારો આવે છે. એ યાદ રાખજો. કડવું છે પરંતુ સત્ય છે મિત્રો, કે જે લોકો મુસીબતમાં તમારી મદદ કરવાનો દેખાવ કરતા હોય છે, એ જ લોકો તમારો તમાશો જોઈને ખુશ પણ થતા હોય છે. જીવનમાં ગમે તેટલા કડવા અનુભવો મળે પણ કોઈને બદલવાની કોશિશ ના કરજો. બસ તમે પોતે
બદલાઈ જજો, જેથી ખોટા માણસો તમારી લાઈફમાં ક્યારેય પણ આવી ના શકે. મિત્રો, એક વાત યાદ રાખજો કે તમારા આંસુ કોઈને નહીં દેખાય, તમારી ઉદાસી કોઈને નહીં દેખાય, તમારી વેદના પણ કોઈને નહીં દેખાય, પણ તમારી ભૂલો બધાને દેખાશે. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ જ્યારે આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ને ત્યારે થતી હોય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.